રોટરી ક્લબ હિંમતનગરના વર્ષ 2012-2013ના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ ઉમા વિદ્યાલય મોતીપુરા હિંમતનગરમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં ઉમા વિદ્યાલયની બહેનોએ પ્રાર્થના રજૂ કરી. વિદાય લઈ રહેલા રોટરી પ્રમુખ જયંતિભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા વિતેલા વર્ષના સંભારણા રજૂ કરી રોટરીનું મહત્વ અને વ્યક્તિત્વ ઘડતર વિશે વાત કરી જણાવ્યું કે ગત વર્ષ દરમિયાન મમતા વિકલાંગ સંસ્થાની સ્થાપનાનું સ્વપ્ન સાકાર થયું તે રોટરીને આભારી છે. ઇન્સ્ટોલેશન ઓફિસર DGE રોટેરિયન ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવે વૈશ્વિક સેવા સંગઠન રોટરીના પાયાના સિદ્ધાંતો સમજાવતા નવનિયુક્ત રોટરી પ્રમુખ રસિકભાઈ પટેલ, મંત્રી રમેશ ગાંધી, ટ્રેનર શ્યામસુંદર સલુજા તથા તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા અને રોટરી પ્રતિ પ્રતિબદ્ધ રહી સમર્પિત થવા જણાવ્યું હતું. સમારંભના મુખ્ય મહેમાન નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન ગાંધીએ નવી ટીમને શુભેચ્છા પાઠવી રોટરીના કાર્યોની સરાહના કરી હતી. AG રોટેરિયન પરેશ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગત વર્ષની પ્રવૃત્તિ નોંધ રોટેરિયન મોહનભાઈ પટેલે રજૂ કરી. નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈએ આવનારા વર્ષમાં થનાર પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરી હતી. આ પ્રસંગે PDG અરુણભાઈ, જિલ્લા ભાજપ અધ્યક્ષ JD પટેલ, ઉમા સંકુલના પ્રમુખ હરિબાપા, વિવિધ રોટરી ક્લબના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન મંત્રી રમેશ ગાંધીએ કર્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.